મિત્રો આપણે પાણી પીવાનું ભરીએ એટલે માટલું સરસ કોઈ મોજીન ભરીએ છીએ, ખબર છે ને. એક દાડો માટલામાં પાણી આપણે મોજી ના હોય ને તો માટલામાં લીલ વરી જાય, એટલે માટલું ગંધાય મિત્રો. એટલે આપણે ગાયોને છે ને, ગાયો માટે જો આપણે અઠવાડિયે 10 દિવસે આપણે અવાડો સાફ કરવો પડે. એટલે અમારા વિક્રમભાઈ, અમારા દિનેશભાઈ ગાયોના ગોવાળ, અમારા વિક્રમભાઈ ગાયોના સેવક છે, ગૌરક્ષક. દેખો આ ગાયો માટે અવાડો પાવડર નાખીને લીલ ઉખાડીને બહુ સરસ સાફ કરે છે જુઓ. અને મેં પાછું થોડુંક જ પાણી મેં તો ગાડ્યું છો ભાઈ, 4-5 ડોલ જ. આપણે બી એટલું થયું એટલું કર્યું. બહુ સરસ અવાડો સાફ કરે જુઓ. હવે અવાડો પ્રેશર મારે તો કોઈ ચોખ્ખો થઈ જાય, કંચન જેવો. ગાયોનો લગીરે પાણીની બાસ ના આવે. આપણાને પાણી ખરાબ નહીં ગમતું તો આપણે ગાયોને કેમ મિત્રો ખરાબ પાણી પીએ? તો મિત્રો આ અમારી ચેનલમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અમારી આ ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરશો ને તો અમારા વિડીયો બહુ સરસ જોવાના મળશે તમને. હર હર મહાદેવ મિત્રો. અમે ગૌ ભક્તો જ છીએ મિત્રો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય ગુરુ મહારાજ મિત્રો. જો અમારા વિક્રમભાઈ આ પાણી ગાળ્યા છે, જો સરસ. કોઈ અમારા દિનેશભાઈ પાણી ચોખ્ખું આ અવાડો જો આ લીલ ઉખાડા છે અવાડામાં. આપણે ગાયોને બહુ સારી રાખવી પડે. ગાયોને કોઈ ખરાબ વસ્તુ નહીં ખવડાવવાની મિત્રો. અમે કોઈ ધાડા રોટલા ખવડાવવા આવે તો અમે ના પાડી દઈએ છીએ ગાયોને કે ભાઈ ધાડા રોટલા ના ખવડાવશો કોઈ. અમે ઘાસચારો જ ખવડાવવાનું કહીએ. ઘાસચારો હોય તમે નાખો, નકર અમે અમારી આગળ ભગવાને ઘણી ચાર આલે છે એ ગાડી સેવકો. જો અમારા દિનેશભાઈ આ અવાડો તો ચોખ્ખો કરે છે. અમારા ગાયોના ગોવાળ છે જો વિક્રમભાઈ. મિત્રો અમારું ગૌશાળા છે મિત્રો. અને હવે અમારે અહીંયા નવો શેડ બનાવવાનો છે ગાયની ચાર ભરવા માટે મિત્રો. બહુ સરસ શેડ બનાવવાનો છે. આવતું સાધન આવે ટ્રેક્ટર સીધું જ શેડમાં જતું રહે. આખું ટ્રેક્ટર અંદર કરીએ હાઇડ્રોલિક, એટલે ગાયનું ટ્રેક્ટર અંદર 4 ઢગલો થઈ જાય. હર હર મહાદેવ મિત્રો. જય ગુરુ મહારાજ, ઓમ નમઃ શિવાય, જય કુબેરેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દિનેશભાઈ અવાડો આખો છે ને ડોલે ખાલી કરે મિત્રો. 4 વાગ્યાના અમારા દિનેશભાઈ ગોવાળ મથે છે. અવાડો પાણીનો ચોખ્ખો કર્યો. અને અમારા દિનેશભાઈ એટલે ગાયોને તો બહુ સરસ રીતે સાચવા છે. જો હવે ભગવાન એમને તો સારું સગું થઈ જાય ને દિનેશભાઈને, તો બહુ અમે ભગવાન આગળ પ્રાર્થના કરીએ. ભગવાન દિનેશભાઈને તો સારી છોડી બોડી સારી મળી જાય, ઉંમર લાયક તો ઉંમર લાયક. જય ગુરુ મહારાજ. દિનેશભાઈ તો ડોલે છે ને ફેંકી દીધી. જુઓ હાથમાં ડોલે છટકી જાય છે. જો હગાની વાત કરી તો દિનેશભાઈ બહુ મોજમાં આવી ગયા હો. ભગવાન એમને છે ને આશા પૂરી કરી જ દે છે અમારા દિનેશભાઈને. અમારા હાર્દિકભાઈ પિયુષ માટે બહુ પ્રાર્થના કરે દિનેશભાઈ ભગવાન આગળ. હવે જો અમે પાણી ચાલુ કર્યો મિત્રો. અમે લગભગ 1-1.5 કલાક સુધી અવાડો પાણી ચાલશે. પાણી અવાડો ભરાશે. જો અમારા કરશનભાઈ આવ્યા. અમારા ગયડા સેવક છે, ગાયોના સેવક, મહાદેવના સેવક. અમારી પણ સેવા કરે છે કરશનભાઈ. અમને બેહારી લઈ જાય, એક્ટિવા ઉપર બેહારી લાવે, ધીમે ચલાવે કરશનભાઈ એક્ટિવા, પણ બહુ સરસ ચલાવે. કેમ કરશનભાઈ? જય ગુરુ મહારાજ. કરશન જો મિત્રો આ બધી ગાયો શાંતિથી ઊભી છે. બપોર તડકો થાય ને એટલે અંદર શાંતિથી અંદર આવી જાય સોયલે. જય ગૌ માતા.
ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.